થરાદ તાલુકા પંચાયત પ્રમુખ પદે દેવીબેન જોશી અને ઉપપ્રમુખ પદે ભૂરાભાઈ ઠાકોરની ભવ્ય વરણી. વાવ અને થરાદ પંથકમાં રાજકીય ગરમાવા વચ્ચે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ છે, જેમાં પ્રમુખ તરીકે દેવીબેન જોશી અને ઉપપ્રમુખ પદે ભૂરાભાઈ ઠાકોરની ભવ્ય વરણી કરવામાં આવી છે. કાર્યકરોમાં ભારે ઉત્સાહ, ફટાકડા ફોડી જીત વધાવી. નવનિયુક્ત પદાધિકારીઓના નામની સત્તાવાર જાહેરાત થતાં જ સ્થાનિક રાજકારણમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તાલુકા પંચાયત કચેરી ખાતે એકત્રિત થયેલા વિશાળ જનમેદની અને સમર્થકોએ વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી અબીલ ગુલાલના છોડો ઉડાડી હતી. કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને આ ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી. વિકાસના કાર્યોને વેગ આપવાની નેમ પદભાર ગ્રહણ કર્યા બાદ નવનિયુક્ત પ્રમુખ દેવીબેન જોશી અને ઉપપ્રમુખ ભૂરાભાઈ ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે પક્ષના મોવડી મંડળ અને તમામ સભ્યોનો આભાર માનીએ છીએ. તાલુકાના છેવાડાના ગામડાઓ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવો, પાણી, શિક્ષણ અને રસ્તાઓ જેવા પાયાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવું એ અમારી પ્રમુખ પ્રાથમિકતા રહેશે. સમગ્ર વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તે માટે અમે કટિબદ્ધ છીએ. આ ભવ્ય વરણી બદલ વિસ્તારના રાજકીય અગ્રણીઓ, સહકારી આગેવાનો અને હોદ્દેદારોએ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને આગામી ટર્મ માટે ઉષ્માભરી શુભેચ્છાઓ પાઠવી હતી. બ્યુરો ચીફ પીજે ચૌધરી, થરાદ. જનતા પાર્ટી દ્વારા થરાદ તાલુકામાં 24માંથી 23 સીટો જીતીને આવી છે. પાણીના, રોડના, શિક્ષણના કામોને અમે પ્રાથમિકતા આપશું. દરેક વ્યક્તિ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. આ વિસ્તારની અંદર જળ લાવી, નર્મદા મૈયા લાવી, રોડ, રસ્તા, પાણીની સગવડ, આરોગ્યની મોટી હોસ્પિટલ બનાવી છે, જીઆઈડીસી બનાવી છે. જે વધારે વિકાસ થાય એવું અમે બધા સાથે મળી મારી બોડી ખૂબ સારો થરાદ તાલુકો નંબર 1 બને એના માટે અમે આખી ટીમ સંપૂર્ણપણે સાથ સહકારથી વિકાસના કામો પૂર્ણ કરશું. બનેલા વાવ થરાદ જિલ્લાની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી અને તેના બાદ આજરોજ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ બનાવવા માટે ચૂંટણી યોજાઈ હતી. એની અંદર થરાદ તાલુકા પંચાયત, બાબર તાલુકા પંચાયત, સુઈગામ તાલુકા પંચાયત, વાવ અને રાહ તાલુકા પંચાયત અને સાથે સાથે ધરણીધરની અંદર ભારતીય જનતા પાર્ટી બહુમતી સાથે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરી છે.